નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વરસાદનો એક ખતરનાક રાઉન્ડ આવી રહ્યો છે। જેમાં મિત્રો ફરીથી વરસાદની આગાહીઓ આપવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું કે આ વરસાદનો રાઉન્ડ ગુજરાતની અંદર કેવો રહેવાનો છે ને વરસાદ કેવો અને કયા કયા જિલ્લાઓની અંદર પડવાનો છે। તો ખાસ મિત્રો તમને જણાવું તો ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે રાજ્યમાં મુશળધાર વરસાદની ભયાનક આગાહી કરવામાં આવી ગઈ છે। જેમાં મિત્રો તમને જણાવું તો 29 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને અતિ ભયંકર એક વાવાઝોડા જેવી સિસ્ટમ બની, જેના કારણે ભારે વરસાદ ગુજરાતની અંદર ત્રાટકી શકે છે। જેના પગલે વહીવટી તંત્રને પણ સાવધ કરી દીધું છે કે બધાને મિત્રો સાવધાન કરી દીધા છે। રેડ એલર્ટ આપવામાં આવી ગયું છે। તો ખાસ મિત્રો તમે હવે જણાવજો કે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદ પડી રહ્યો છે કે નહીં મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સવારની ચાની ચુસ્કી હોય અને તહેવારની ખરીદીના નવા કપડાં એટલે કે ખાસ કરીને મિત્રો 1 ઓગસ્ટ આવી રહી છે અને આપણા માટે નવા મિત્રો નિયમો જાહેર થવાના છે। જેમાં મિત્રો તમને જણાવું તો પહેલો એક ઝટકો લાગવાનો છે, જેમાં મિત્રો મોંઘવારીનો માર છે જેનો ઝટકો મિત્રો આપણને 1 ઓગસ્ટથી લાગવાનો છે। તમને મિત્રો હવે ડિટેલમાં જણાવું તો સવારની ચાની ચુસ્કી હોય કે તહેવારોમાં ખરીદવાના નવા કપડાં, દરેક ઈચ્છા ઉપર મિત્રો હવે મોંઘવારીનો પડછાયો મંડરાઈ રહ્યો છે। આ વખતે મિત્રો રસોઈથી લઈને ગેરેજ સુધી દરેક જગ્યાએ કિંમતોમાં તડાકો અને વધારો જોવા મળવાનો છે। 1 ઓગસ્ટથી દેશની સામાન્ય જનતાને કિંમતોમાં મિત્રો વધારાનો ત્રીજો મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય માણસનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ જવાનું છે। માર્કેટના એક્સપર્ટના જણાવ્યા અનુસાર મિત્રો આગામી મહિનાથી અનેક ક્ષેત્રોમાં મિત્રો કિંમતો વધવા જઈ રહી છે, જેમાં દૈનિક વપરાશની વસ્તુઓ એટલે કે મિત્રો FMCG એટલે કે મિત્રો ખાસ તમને હવે જણાવું તો પ્રોડક્ટ અનેક એવા સામેલ છે, જેમાં મિત્રો ચા, હેર ઓઇલ, સાબુ જેવી રોજિંદી જરૂરિયાત વસ્તુઓના પણ ભાવ મિત્રો 6 થી 8% સુધી વધવાના છે। એટલે કે ખાસ કરીને તમે નાનીથી લઈને મોટી વસ્તુ હશે તેમાં પણ મિત્રો તમને વધારો જોવા મળશે। હજી મિત્રો આગળ થોડીક વાત કરું તો ઇલેક્ટ્રોનિક સ્માર્ટફોનમાં પણ બનશે મોંઘા અને હોમ એપ્લાયન્સ એટલે કે અત્યારે જે ઇલેક્ટ્રિકની વસ્તુઓ છે તેમાં પણ મિત્રો વધારો જોવા મળશે। તો ખાસ મિત્રો હવે તમારે 1 ઓગસ્ટથી જે નવા ભાવ લાગુ થશે તે અનુસાર મિત્રો તમારે હવે ખરીદી કરવાની રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતર્યા। ખાસ મોટા સમાચાર આવ્યા છે, જેમાં મિત્રો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકારને મગના પાકને MSP પર ખરીદે અને આ ઉપરાંત ખેડૂતો ખાતરના વિતરણ માટે ટોકન સિસ્ટમ નાબૂદ કરવાની પણ માંગ કરી રહ્યા છે। ખેડૂતો પોતાની માંગણીઓ માટે દબાવ કરવા માટે મુખ્યમંત્રીના નિવાસ સ્થાનનો ઘેરાવો કરવાની પણ તૈયારી કરી રહ્યા છે। ખેડૂતોને રોકવા માટે પોલીસ અને વહીવટી તંત્રની કડક સૂચના અને સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે સૂચના પણ આપવામાં આવી ગઈ છે। તો ખાસ મિત્રો શું તમે ખેડૂતોની સાથે છો કે નહીં, જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર સરકાર રોડ મામલે મોટો ફેંસલો કરવામાં આવ્યો છે। ભૂપેન્દ્ર સરકારે રોડના મામલે એક મોટો ફેંસલો કરી દીધો છે। ખાસ મોટા સમાચાર આવી ગયા છે મિત્રો। અત્યારે અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓની હાલત ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે। વાહન ચાલકોને મોટી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યમાં મિત્રો સરકારની કેબિનેટ બેઠકમાં શહેરી અને ગ્રામ્ય માર્ગોના વિકાસને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારોમાં નવા બનનારા આંતરિક રસ્તાઓ સિમેન્ટ અને કોન્ક્રીટથી બનવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ભારે વરસાદ દરમિયાન ડામરના રસ્તાઓના થતા નુકસાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય મિત્રો લેવામાં
આવ્યો છે। ખાસ મિત્રો તમને જણાવું તો અત્યારે રસ્તાઓની હાલત બંજર હાલતમાં જોવા મળી રહી છે, તેની મિત્રો હવે સુધાર કરવામાં આવશે અને ખાસ કરીને હવે કોન્ક્રીટના અને સિમેન્ટના મિત્રો રોડ બનાવવાનો મોટો નિર્ણય અત્યારે ભૂપેન્દ્ર સરકારે કરી દીધો છે, જેમાં હવે ડામરનો ઉપયોગ નહીં થાય। નાના મોટા રસ્તાઓ મિત્રો હવે તમારે સિમેન્ટ અને કોન્ક્રીટથી બનશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જે મિત્રો અત્યારે 30 તારીખથી આવવાનો છે અને ખાસ કરીને કયા કયા વિસ્તારોને અસર કરશે તે મિત્રો તમને જણાવ્યું, પરંતુ આ વરસાદ મિત્રો કેવો હશે તે તમને ડિટેલમાં જણાવવું તો ખાસ 30 જુલાઈથી ગુજરાતમાં મેઘરાજાનું આગમન જોવા મળશે, રૌદ્ર સ્વરૂપ જોવા મળશે। અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ છે। અંબાલાલ પટેલે મિત્રો મોટી આગાહી આપી દીધી છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય બનેલા ચોમાસા વચ્ચે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું શું કહેવું છે તે તમે મિત્રો જાણો તો રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરી, જેમાં અનુમાન મુજબ આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે અને 30 જુલાઈ સુધી વરસાદની અસર જોવા મળશે। ત્યારબાદ મિત્રો 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન આ વરસાદનું જે અત્યારે નવો રાઉન્ડ આવી રહ્યો છે તે મિત્રો ગુજરાત ઉપર ભારે સંકટ વેરવાનો છે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં મિત્રો બહુચરાજી મિત્રો તાલુકામાં અવિરત પડેલા મુશળધાર વરસાદે મિત્રો સ્થાનિક ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે। વિસ્તારોમાં મિત્રો અત્યાર સુધી 10 થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે મિત્રો મોટા ભાગના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે। ખેતરોમાં મિત્રો પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ રહેવાના કારણે મિત્રો વાવેતર કરેલો તમામ પાક મિત્રો નિષ્ફળ જવાની આશંકાઓ સેવાઈ રહી છે। વરસાદી પાણીના સતત ભરાવાના કારણે મિત્રો ખેતરોમાં વાવેલા અડદ, તુવેર, મગ, ગવાર અને એરંડા જેવા તમામ પાકો મિત્રો રોકડિયા પાકોને એવું ભારે નુકસાન જોવા મળ્યું છે। અત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે આંદોલન કરતા પહેલા તમે એકવાર અમારી આ ખેતરોની ચકાસણી લ્યો અને પૂરેપૂરું સર્વે કરીને અમને સહાય આપો, નહીતર ઉચ્ચ આંદોલન કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડરના નવા ભાવો મિત્રો લાગુ થવાના છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે મિત્રો, 1 ઓગસ્ટ આવી રહી છે ને નવા ભાવો મિત્રો લાગુ થશે। ખાસ મિત્રો તમને જણાવવું તો ઈરાન અને યુએસ વચ્ચે મિત્રો યુદ્ધના કારણે તેલ અને ગેસના સપ્લાયની અસર દુનિયાભરમાં જોવા મળી। માર્ચ મહિનામાં મિત્રો એલપીજીની કિંમતોમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। ત્યારબાદ મિત્રો જૂનમાં પણ કોમર્શિયલ ગેસની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો અને હવે ગેસમાં મિત્રો દિલ્હીમાં રેટ મિત્રો 942 રૂપિયા થઈ ગયો છે। દર મહિનાની મિત્રો પહેલી તારીખની જેમ મિત્રો 1 ઓગસ્ટ 2026ના રોજ પણ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સ્થાનિક અને કોમર્શિયલ બંને પ્રકારના ગેસ સિલિન્ડરના નવા રેટ જાહેર કર્યા છે। જો મિત્રો કિંમતોમાં વધારો થાય છે તો રસોડાનું બજેટ ખોરવાવાનું છે અને તમામ દામ મિત્રો તમને 1 ઓગસ્ટ પછીના વિડીયોમાં જોવા મળ્યા રહેશે। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી આવા દરરોજ સમાચારના વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો।